247 ગામોને અછતગ્રસ્ત અને અર્ધ અછતગ્રસ્ત જાહેર. તો આજે અછત રાહતમાં 350 કરોડના ખર્ચ અને 4 લાખ શ્રમિકોને રોજગારીની જાહેરાત. અહેમદ પટેલનું નર્મદામાં પાણી છોડાવવાની રજૂઆત કરતો સીએમને પત્ર. નીતિન પટેલે પ્રત્યુત્તરમાં પાણી પહોંચાડવાની આપી ખાતરી. આર્થિક અનામત મામલે હાઈકોર્ટમાં પિટિશન મુદ્દે પાટીદારોના સરકાર પર પ્રહાર. સરકારના ઇશારે પિટિશન થઈ હોવાનો આક્ષેપ. લલિત વસુએ પત્ર લખી વિઠ્ઠલ રાથડિયા પર કર્યા પ્રહાર. લખ્યું, સહકારી ક્ષેત્ર પર કબજો જમાવીને બેઠા છે રાદડિયા. ગુલબર્ગ કેસમાં આવતીકાલે આવી શકે છે ચુકાદો. ગુલબર્ગ કાંડમાં પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના થયા હતા મોત. સુરતમાં રક્ષક બન્યો ભક્ષક. છૂટક મજૂરી કરતા બાળકો પર પોલીસ અધિકારીએ વરસાવ્યા દંડા. 4 જૂનથી કેન્દ્રીય પ્રધાનોનો ગુજરાતમાં થશે જમાવડો. કેન્દ્ર સરકારના 2 વર્ષ પૂરા થતા ઉજવણીને લઈ લેશે મુલાકાત. અને વીટીવીના વિશેષ સવાલ સાંસદનો સર્વેમાં આજે જુઓ સુરતના સાંસદ CR પાટીલની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ રૂમ લાઈવથી. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી અછતગ્રસ્ત બેઠક, તેમાં આ સમિતિની બેઠકમાં વધુ 81 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જી હા, જે અંતર્ગત પોરબંદરના 27, રાણાઓના 20 અને કુતિયાણાના 34 ગામોને અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તો સાથે જ હાલોલ તાલુકાના 31 ગામોમાં રાહત દરે ઘાસચારો આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં 994 અર્ધ અછતગ્રસ્ત અને 353 અસરગ્રસ્ત ગામો મળીને કુલ 1347 ગામોમાં અછત રાહત કામગીરી ચાલી રહી છે. વધુમાં મનરેગામાં 4148 ગામોમાં કામ ચાલી રહ્યું છે, જેમાં 4.11 લાખ મજૂરો દ્વારા 11,518 કામો થઈ રહ્યા છે. 509 ગામો અને 1042 પરામાં 681 ટેન્કરો દ્વારા પાણી પહોંચાડી રહ્યું છે. રાજ્યના તમામ વિસ્તારોમાં પીવાના પાણીની સવલત પૂરી પાડી હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. આ ઉપરાંત અછતની કામગીરી દરમિયાન ₹350 કરોડનો ખર્ચ કરાયો છે અને કેન્દ્ર પાસે હજુ સુધી કોઈ સહાયની માંગ કરવામાં આવી નથી. પોરબંદરના 27, રાણાવાવના 20 અને કુતિયાણાના 34 આ અસરગ્રસ્ત 81 ગામો ઉપરાંત હાલોલ તાલુકાના 31 ગામોમાં રાહત દરે ઘાસ આપવાનો પણ નિર્ણય કર્યો છે. હવે કુલ મળીને અર્ધ અછતના 994, અસરગ્રસ્તના 353, એમ કુલ મળીને 1347 ગામોની સંખ્યા થાય છે. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સીએમ આનંદીબેનને પત્ર લખ્યો છે. જી હા, આ પત્ર એટલા માટે લખવામાં આવ્યો છે, આપણે બતાવી દઈએ કે અહેમદ પટેલ પત્રમાં નર્મદા નીરના જળસ્તરમાં ઘટાડો થતા ચિંતા વ્યક્ત કરી છે અને માંગ કરી છે કે નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે, કારણ કે નર્મદા નદીમાં પાણી ઘટતા પ્રવાસન, ખેતી અને ઉદ્યોગોને માઠી અસર પડી શકે તેમ છે. જે પ્રકારે આ પત્ર લખવામાં આવ્યો છે તેનું કારણ એક જ છે કે ક્યાંક ને ક્યાંક તેની અસર પ્રવાસન, ખેતી અને ઉદ્યોગોને અસર પડી શકે તેમ છે. તો અહેમદ પટેલે લખેલા પત્ર પર નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ઓછા વરસાદને કારણે પાણીની તંગી ચાલે છે, જેને લઈને ઘણા વિસ્તારોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર ડેમ બન્યો છે એમાં આખા ગુજરાતના નાગરિકોનું મોટા ભાગનું 4 કરોડ લોકોનું પીવાના પાણીની વ્યવસ્થા, અન્ય જરૂરિયાત, ઘર વપરાશ માટેનું પાણીની જરૂરિયાત, લાખો ઢોર ઢાંખર માટેનું પીવાનું પાણી, આ બધું જ સરકાર નર્મદા યોજના આધારિત જે યોજનાઓ છે એના દ્વારા કરે છે. આખો દેશ જાણે છે કે આ વર્ષે દુષ્કાળનું, અર્ધ દુષ્કાળનું વર્ષ હતું. વરસાદ ગયા વર્ષે ઓછો થયો, નર્મદા નદીમાં પાણી ઓછું આવે, સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશમાંથી પાણી જે નક્કી કરેલું છે એ પ્રમાણમાં આવે, ત્યારે સ્વાભાવિક છે આવી પરિસ્થિતિ હોવા છતાં અમારી સરકારે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે, એનો અમલ પણ ચાલુ કર્યો છે.
તો છેલ્લા કેટલાય સમયથી અનામતના મુદ્દાને લઈને કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. જી હા, એવામાં રાજ્ય સરકારે જે 10% EBC આપવાની વાત કરી છે તેને જ લઈને અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. રાજ્ય સરકારને EBCની જાહેરાતને કોર્ટમાં પડકારવામાં આવતા દિનેશ બામણિયાએ સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સરકારના ઇશારે જ હાઈકોર્ટમાં આ અરજી થઈ છે અને સરકાર સિવિલ સમાજને મૂર્ખ બનાવી રહી છે. તો બીજી તરફ પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે દાવો કર્યો હતો કે સરકાર EBCનો અમલ કરીને જ રહેશે. તો આ તરફ કોંગ્રેસે પણ સરકારની દાનત પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વટહુકમ લાવવા સામે ભાજપ પર નિશાન સાધ્યું હતું. કેવું એવું છે કે જો સરકાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની વાત કરતી હોય તો અમને ઓબીસીમાં સમાવેશ કરીને બંધારણની રીતે જે કાયદામાં જોગવાઈ છે એ મુજબ પાટીદાર સમાજને એનો હક અપાવે. રાજ્ય સરકાર બી ભાજપની છે અને કેન્દ્રમાં બી ભાજપની સરકાર છે. તો અમારું બંધારણમાં જોગવાઈ કરીને એને અમારા પાટીદાર સમાજને અનામતની લાભ અપાવી અને મંજૂર કરાવે. અનામત જ્ઞાતિઓની ટકાવારીને 1% પણ અસર ના થાય, અનામતનો જે લાભ જેમને અત્યારે મળે છે એ પ્રમાણે સતત ચાલુ રહે. એના ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગના જે બિન અનામત જ્ઞાતિના સમાજના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, યુવકો છે એમને સરકારી નોકરી માટે અને શિક્ષણ માટે 10% જે EBCની જાહેરાત કરી છે એને કમનસીબે કોઈ વ્યક્તિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પડકારવામાં આવ્યું છે. ગુજરાત સરકારે એનો વિરોધ કર્યો છે અને હાઈકોર્ટ દ્વારા આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અમે જે આ યોજના 10% EBCની જાહેર કરી છે એને અમલમાં લાવવા માટે અમે કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ અને એના માટે કાયદાકીય રીતે જ્યાં પણ જેટલું કરવા પાત્ર હશે એ પૂરેપૂરી શક્તિથી ગુજરાત સરકાર કરશે. તમારે ખરા અર્થમાં ઓર્ડિનન્સ શું કામ લાવ્યા તમે? તમારી દાનત હતી તો વટહુકમ નહીં, વિધાનસભાના ફ્લોરમાં આર્થિક રીતે પછાત લોકોને લાભ આપવાનું ફૂલ ફ્લેજ બિલ સરકાર નહોતી લાવતી, અમે લાવ્યા હતા. તો અમારું બિલ ચર્ચું હતું. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પાસ થતા લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રની વાત કરવામાં આવે તો આ પત્ર પર વિઠ્ઠલ રાદડિયા પર અનેકો પ્રકારના પ્રહાર કરવામાં આવ્યા છે. લલિત વસોયાએ પત્રમાં લખ્યું છે કે વિઠ્ઠલ રાદડિયાએ સત્તાના જોરે વિવિધ સંસ્થાઓના હોદ્દા પર કબજો જમાવ્યો છે. તેમણે એ પણ લખ્યું છે કે વિઠ્ઠલભાઈના કારણે તેમની પોતાની 12 મંડળીઓ પણ ફડચામાં ગઈ છે. આ સિવાય લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાની સરખામણી શિયાળ સાથે કરી છે. વાત સુરતની કરીએ તો સુરતના સરથાણા જકાતનાકા પાસે હાર્દિકના ફોટાવાળી જે કાર હતી, જી હા, હાર્દિક પટેલના કહી શકાય કે જકાતનાકા પાસે પાર્ક થયેલી હાર્દિકના ફોટાવાળી પાસની કારને સળગાવી દેવાતા હોબાળો મચી ગયો છે. રાત્રિ પેટ્રોલિંગમાં ફરજ બજાવતી સરથાણા પોલીસની ટીમ ઘટનાની જાણ થતા દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં પાસને ભેટમાં કાર આપનાર પાટીદાર અને તેના 2 સાથીદારોએ જ કારને સળગાવી હોવાનું બહાર આવ્યું છે. જેમાં કારને સળગાવનારા 2ને પોલીસે ઝડપી પાડ્યા છે અને કારનો માલિક હાલ ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટી તમામ પ્રકારની ઓનલાઈન એડમિશનની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યાં જ કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓને એડમિશન અંગે તમામ માર્ગદર્શન મળી રહે છે. તેમાં સેન્ટરમાં એક્સટર્નલ વિભાગ આજે આખો દિવસ બંધ રહેવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવે બહારગામથી આવેલા વિદ્યાર્થીઓએ પાછું જવાની નોબત આવી હતી. વિદ્યાર્થીઓના આક્ષેપો મુજબ ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા ભૂલના 100 રૂપિયા વસૂલ કરવામાં આવે છે, જે અયોગ્ય છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શનના અભાવને કારણે ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલો થતી હોય છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે આ વખતે બુકલેટ અંગ્રેજીમાં છાપવામાં આવી છે, જેથી 80% ગુજરાતીમાં ભણેલા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ઉઠાવી પડે છે. હવે જોવાનું એ રહ્યું કે વિદ્યાર્થીઓને શું આ ઇન્ફોર્મેશન સેન્ટરમાંથી માર્ગદર્શન મળી રહેશે કે કેમ.
કે પછી વિદ્યાર્થીઓને આવી જ રીતે યુનિવર્સિટીના ધક્કા ખાવા પડશે? તો વર્ષ 2002માં થયેલા ગુજરાતમાં થયેલા ગુલબર્ગ હત્યાકાંડનો જે ચુકાદો છે તે આવતીકાલે એટલે કે ગુરુવારે આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જી હા, છેલ્લા ઘણા સમયથી આ વિવાદ એક મોટા પાયે રહ્યો હતો. વર્ષ 2002માં અમદાવાદના ગુલબર્ગ સોસાયટી રમખાણ ફાટી નીકળ્યું હતું. આ ઘટનામાં પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં સરસદ આરોપી સામેનો ચુકાદો 31 મે સુધીમાં જાહેર કરી દેવામાં આવે તો સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો. ત્યારે આ કેસના 25 મેના રોજ ફોર્મલ મુદત રાખવામાં આવી હતી, જેની સુનાવણી ટળી હતી અને બાદમાં ચુકાદો 2 જૂનના રોજ જાહેર કરવા અદાલતે જણાવ્યું હતું. તેથી આ મામલે આવતીકાલે 2 જૂને ચુકાદો આવે તેવી શક્યતા છે. સુરત રેલવે સ્ટેશનની હવે વાત કરવામાં આવે તો ત્યાં ફરી એકવાર સુરત પોલીસની દમનગીરી સામે આવી છે. જી હા, સુરત પોલીસે એક એવું કાર્ય કર્યું છે જેનાથી આપ પણ વિચલિત થઈ જશો. રેલવે સ્ટેશન પર પોતાનું પેટીયું રડતા 3 નાના બાળકોને રેલવે સ્ટેશન ત્યાંથી ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો. જી હા, જેને લઈને સુરત પોલીસ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક માનવતાને એરણે મૂકીને કોઈ પણ પ્રકારની જે સંવેદનશીલતા છે તેને એરણે મૂકીને આ ઘટના ઘટાડવામાં આવી છે. સુરત રેલવેમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાના બાળકોને ઢોર માર મારતા નજરે પડ્યા હતા. આ વિડીયો પણ વાયરલ થયો છે. આ બાળકોનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ પોતાનું અને પરિવારજનોનું પેટીયું રેડવા પાણીની બોટલો રેલવે સ્ટેશન પર વહેંચી રહ્યા હતા. પાણીની બોટલ વેચતા નાના બાળકોને રેલવે પોલીસ ફોર્સના પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં ઉઠાવી લાવે છે અને એક બાદ એક 3 બાળકોને વારાફરતી આ પીએસઆઈ ઢોર માર મારી રહ્યો છે. આપના ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો આપ જોઈ શકો છો અને આ દ્રશ્યોથી આપ સમજી શકો છો કે કેવા પ્રકારની નિર્દયતાથી આ બાળકોને ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. પોલીસને કહેવાય છે કે રક્ષક માનવામાં આવતા હોય છે. જી હા, પરંતુ ગુજરાત પોલીસનો એક એવો ચહેરો અમે આપની સમક્ષ લાવવા જઈ રહ્યા છે કે આપ પોતે પણ વિચારમાં મુકાઈ જશો કે પોલીસ રક્ષક છે કે ભક્ષક. એમાં પણ જો ખાસ કરીને મહિલાની જો વાત કરવામાં આવે તો મહિલાઓ માટે સંવેદનશીલ વધારે હોવું તે ખૂબ જ આવશ્યક હોય છે. પરંતુ અત્યારે જે મેં આપને ઘટના બતાવી રહ્યા છે તેને લઈને પોલીસ પર અનેકો પ્રકારના પ્રશ્ન સર્જાયા છે. જેને સમાજનો રક્ષક કહેવામાં આવે છે અને એટલા માટે જ સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિને તકલીફ પડે છે ત્યારે તે પોલીસ પાસે પહોંચે છે. પણ સરદારનગરમાં એક મહિલાને જ્યારે તકલીફ પડી અને તે પોલીસ પાસે પહોંચી ત્યારે કંઈક અલગ જ કહાની બની. એક મહિલાને નિર્વસ્ત્ર કરવામાં આવી અને પછી શરૂ થયા અત્યાચારની કહાની. આ મહિલાઓને આજે પોલીસ વિરુદ્ધ નારા લગાવવાની જરૂર પડી છે, જેનું કારણ છે પોલીસની ગેરવર્તણૂક. મહિલાનો આરોપ છે કે પોલીસમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે સરદારનગરના પીઆઈ અને એક મહિલાએ પીઆઈની ચેમ્બરમાં કપડાં ઉતારી તેની ચકાસણી કરી હતી, જે ખરેખર ગેરવ્યાજબી છે, જેના વિરુદ્ધમાં મહિલા અને તેના પરિવારે ન્યાય માટે ઝુંબેશ ઉઠાવી છે. ફોન કરીને કંઠો મેસેજ કર્યું અને અલકા બ્રહ્મ ભટ્ટ કરીને હતી. પીઆઈ સાહેબે કીધું એમને કે મારા હમણાં તપાસ કરો, અમને કંઈ થયું છે કે. પછી મારા કપડાં ઉતાર્યા આખા પીઆઈને સામે. પોલીસ સ્ટેશનમાં? સરદારનગર પોલીસ સ્ટેશન. શું કરવામાં આવ્યું? મારા તપાસ કરવામાં આવી. એક તરફ મહિલા પર 3 શખ્સો દ્વારા કરવામાં આવેલો હુમલો અને પોલીસે કરેલી ગેરરીતિના આક્ષેપો, તો બીજી તરફ સરદારનગર પીઆઈ તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે મહિલા અને તેનો પરિવાર ન્યાય માટે સરકારના દરવાજા ખખડાવી રહ્યો છે અને મદદની માંગ કરી રહ્યો છે. એક સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું હોય છે ઇજ્જત. આજે સ્ત્રીના ઇજ્જત પર તરાપ મારવામાં આવી છે અને તે પણ સમાજના સુરક્ષા અધિકારી દ્વારા. જી હા, એક પોલીસ સ્ટેશનના અધિકારી અને એક મહિલાએ તેને નિર્વસ્ત્ર કરી હોય તેવો આરોપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ આ બાબતે નનૈયો પાઠવી રહી છે, જેમાં આખરે સત્ય શું છે તે તો પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ જ બહાર આવશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની વિવાદિત સુલેમાની ચાલ તૂટ્યા બાદ ફરી એકવાર નવો જ વિવાદ સર્જાયો છે. જી હા, આ ગંભીર ઘટનાની વાત કરવામાં આવે તો ગુનાહિત પ્રવૃત્તિવાળા આ લોકોને હવે ક્યાં વસવાટ આપવો તે પ્રશ્ન મનપા સામે ઉભો થયો છે.
જેને લઈ વડોદરા મહાનગરપાલિકા લોકોને ડભોઈ રોડ પર આવેલા સરકારી આવાસો ફાળવવાનું વિચારી રહી છે. ત્યારે ડભોઈ રોડ વિસ્તારની 40 જેટલી સોસાયટીના લોકો મહાનગરપાલિકાની આ બાબતનો વિરોધ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જે અંતર્ગત આજ રોજ સ્થાનિકોએ આજે વડોદરાના મેયર અને કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. એમનો વિરોધ નથી કે મુસ્લિમ છે, પણ જે રીતે સમાજમાં થઈ રહ્યું છે એમનું વ્યવહાર, એ રીતે અમને બહુ જ બીક છે. અમે આવેદન આપવા આવ્યા છે કે અમારી વિસ્તારમાં હાથ જોડીને પ્રાર્થના છે કમિશનરશ્રીને, જે લાગતા મેયર છે, સાંસદ છે, કે અમારા વિસ્તારમાં એ લોકોને ના ફાળો. એમના ભાઈ તાંડલજા છે. અહીં તમે બીજા કોઈ પણ રહીશોને લાવો, અમને વાંધો નથી. કોઈ રહેવા આવે એની સામે એમને કોઈ વાંધો નથી, પણ એમનું જ્યાં આગળ વસ્તી વધારે છે એ એરિયામાં એમને મકાનો ફાળવવા જોઈએ, અહીંયા નહીં, એવી એમની રજૂઆત હતી. શું આમના સંતોષ માટે શું કરી શકાય અથવા તો શું આશ્વાસન? હવે એને માટે તો મેયર શ્રી, મોવડી મંડળ, અમારા પ્રમુખ બધા ભેગા થઈને પાર્ટી લેવલે કંઈક નિર્ણય કરીને કમિશનર શ્રી સાથે પરામર્શ કરવો પડે. વાત અમદાવાદથી કરીશું તો અમદાવાદમાં ટ્રાફિકની જે મોટામાં મોટી તકલીફ છે તે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જી હા, એમાં અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા નહેરુનગર વિસ્તારની અગર જો વાત કરવામાં આવે તો નહેરુનગર વિસ્તારમાં પાછળનાવાળા વર્ષોથી પોતાનો ધંધો કરતા હતા, પરંતુ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહેવાને લઈને ટ્રાફિક અધિકારીઓ દ્વારા નહેરુનગરમાં બેસતા પાછળનાવાળાને હટાવી દેવામાં આવ્યા હતા, જેને લઈને તમામ લોકોએ આજે વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરી છે કે તેઓને વૈકલ્પિક જગ્યા મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે. ત્યારે કમિશનર ડી તારાએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તમે હાઈકોર્ટમાં અરજી કરો, કારણ કે જ્યાં સુધી હાઈકોર્ટમાંથી પરવાનગી નહીં મળે ત્યાં સુધી તેમને કોઈ વૈકલ્પિક જગ્યા નહીં આપવામાં આવે. આમ હાઈકોર્ટ અને મનપાની લડાઈમાં નિર્દોષ લોકોને ન્યાય ક્યારે મળશે તે જોવું. ત્યાં બધી માથાકૂટ કોર્ટની થઈ છે તે કૃષ્ણ ફાઉન્ડેશને કરી છે અને એના અંદર જે 350 નામો બતાવે છે તો અમારા માણસો 350 છે જ નહીં, એમણે 3-4 માર્કેટના માણસો ભેગા કરીને 350 કર્યા છે અને અમારે ટોટલ 160 માણસો છે અને એમાંથી જે 158 કોર્ટે કર્યા છે એના અંદર અમારા ખાલી 71 માણસો છે, તો અમારા 80 માણસો બીજા ક્યાં જાય? એને માટે બી અમારો વિરોધ જ છે કે અમે 71 માણસો ત્યાં ના જઈ શકીએ 80 માણસોને મૂકીને. એટલે હવે અમે ડી તારા સાહેબની વાત સાંભળીને અમે ફરીથી કોર્ટમાં જઈશું અને અમારો આખું આ 160 માણસની લિસ્ટ મૂકીને વચગાળાનો હુકમ માંગીશું. એમની આગળ માંગણી એ જ કરી કે જ્યાં સુધી અમને બીજી જગ્યા ના આપે ત્યાં સુધી અમને ધંધો અહીંયા કરવા દો. એટલે આપણે છે ને આજે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા જઈએ ને 100 હોય તો 300 નું કરવું પડે એવી પરિસ્થિતિ. હવે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો સચ્ચાઈ તો બહાર આવવું જોઈએ. એના માટે અમે એક સ્ક્રીનિંગ કમિટી બનાવીશું, ખરેખર કોણ સાચા હતા અને કોણ ખોટા હતા એમાં આપણે પબ્લિક વ્યવસ્થામાં જ કરવું પડે, નહીતર આમાં ઘણા ખોટા માણસો પણ ઘૂસી જાય. એક એ વસ્તુ છે અને બીજું વૈકલ્પિક વ્યવસ્થા આપણે આપી ચૂકેલા છે, એટલે હાઈકોર્ટે ઓર્ડર કરી હા ખસેડો. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકની અગર જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં તમામ પ્રધાનો અને સંધિ અધિકારીઓ હાજર રહ્યા હતા. જી હા, આ બેઠકમાં રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણને લઈને ચર્ચા થઈ હતી. ખાસ કરીને શાળા પ્રવેશોત્સવ તેમજ 21 જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને ચર્ચા થઈ હતી. રાજ્યમાં અછતની પરિસ્થિતિ અને પીવાના પાણીની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી હતી, તો સાથે જ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને અત્યારના સમયની આગામી કાર્યક્રમોની ચર્ચા થઈ છે. શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ 21મી જૂને યોગાનો જે કાર્યક્રમ સમગ્ર દેશમાં યોજાવાનો છે એના માટેની ગુજરાતની વ્યવસ્થા અને જે દર કેબિનેટમાં જે ચર્ચા થાય છે ઉનાળા દરમિયાન એ અછતની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. પીવાના પાણીના ટેન્કરો, ઘાસચારાની વ્યવસ્થા અને જે ગામો અછત અથવા અર્ધ અસરગ્રસ્ત જાહેર કર્યા છે ત્યાં જરૂરી તમામ કામોની સમીક્ષા કરવામાં આવે છે અને કમિશનરે એનું રિપોર્ટિંગ કેબિનેટને કર્યું છે. એનડીએ સરકારને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને એનડીએ સરકારના તમામ પ્રધાનો સેલિબ્રેટ કરી રહ્યા છે. જી હા, તેને લઈને 20મી જૂન સુધી ગુજરાતમાં તમામ કેન્દ્રીય નેતાઓ એક પછી એક કહી શકાય કે ગુજરાતની મુલાકાતે આવવાના છે. જી હા, તો ગુજરાતની મુલાકાતે તેઓ આવવાના છે અને 4 જૂનના રોજ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર ગુજરાતની મુલાકાતે છે.
તો તેના પછી 7 જૂનના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને પંચાયત પ્રધાન વેંકૈયા નાયડુ ગુજરાતમાં આવવાના છે. 14 જૂને કલરાજ મિશ્રા ઉપરાંત મનોહર પારીકર, ડોક્ટર હર્ષવર્ધન, અરુણ જેટલી જેવા પ્રધાનો ગુજરાતની મુલાકાત લેશે. તો 19મી જૂને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાત આવી રહ્યા છે. તો રેલમંત્રી સુરેશ પ્રભુ પણ ગુજરાતમાં એનડીએ સરકારના 2 વર્ષ પૂર્ણ થતા મુલાકાત લઈ રહ્યા છે. તો કેન્દ્ર સરકારે બહાલી આપ્યા બાદ હવે રાજ્ય સરકારે પણ ડોક્ટરની નિવૃત્તિ મર્યાદામાં વધારો કર્યો છે. જી હા, તો કહી શકાય કે જેમાં નિવૃત્તિ મર્યાદા 65 વર્ષની કરી છે. કેબિનેટની મળેલી બેઠકમાં નીતિન પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આગામી દિવસમાં ડોક્ટરની નિવૃત્તિ મર્યાદાની અગર જો વાત કરવામાં આવે તો 65 વર્ષની કરવામાં આવી છે, જેથી કરીને ડોક્ટરોની સેવા વધુ સમય સુધી મળી શકે તે માટે આરોગ્ય વિભાગ આખરી ઓપ આપી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેનું વિધિવત અમલીકરણ થશે. પણ વર્ષોથી ડોક્ટરોની અછત છે સરકારી હોસ્પિટલોમાં, એટલે માનનીય વડાપ્રધાન શ્રી અગત્યની જાહેરાત દેશના કરોડો દર્દીઓના લાભ માટે કરી છે કે સરકારી ડોક્ટરોની જે નિવૃત્તિની વય મર્યાદામાં 65 વર્ષ સુધીનો વધારો કર્યો છે એનો ગુજરાત સરકાર તાત્કાલિક અમલ કરશે. હવે ગુજરાત સરકારની સેવાઓમાં જે ડોક્ટરો ફરજ બજાવે છે એમની વય નિવૃત્તિ 65 વર્ષ સુધીની કરવાનું અમે પ્રોસેસ ચાલુ કરી દીધી છે. એટલે જેમની તબિયત સારી હોય, સ્વસ્થ હોય, સરકારી સેવામાં ચાલુ રહેવા ઈચ્છતા હોય એવા તમામ ડોક્ટરો સરકારી સેવામાં હવે 65 વર્ષ સુધી સેવા આપી શકશે. તો મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે. જી હા, કહી શકાય કે સર્વિસ ટેક્સમાં હવે વધારો થવા જઈ રહ્યો છે. કોઈ પણ વસ્તુની ખરીદી પહેલા તેઓએ સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે. હજી હમણાં જ પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ વધારો થયો છે, હવે સર્વિસ ટેક્સ પણ આપવો પડશે. એટલે કહી શકાય કે એક બાદ એક મોંઘવારીના ડોઝ સરકાર આપી રહી છે. કોઈ પણ જુદી જુદી સેવાઓ લેવા માટે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે. પહેલા સર્વિસ ટેક્સ 12.36% લેવામાં આવતો હતો, ત્યારબાદ તેમાં એજ્યુકેશન સેસ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આજથી આ જાહેરનામું બહાર પાડીને ટેક્સ વસૂલવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે સિનિયર વકીલોને પણ આ ટેક્સ જાળામાં લઈ લેવામાં આવ્યો છે, ત્યારે ટેક્સ નિષ્ણાતો અને એક પ્રકારનું સામાન્ય લોકો પર ભારણ ગણાવી રહ્યા છે. આખા ભારતના દરેકે દરેક વ્યક્તિઓને સર્વિસ ચાર્જ માટે 18% ચાર્જ લેવો એમ માને છે કે આપણે એક બહુ ફેર નહીં પડે એમ. હવે નવેમ્બરમાં તમે સ્વચ્છ ભારતના નામે કર્યું, અત્યારે કૃષિ કલ્યાણના નામે કરી, હમણાં જીએસટી આવશે ત્યારે જીએસટીમાં જો તમારે યુનિફોર્મ રેટ કરવાના હોય તો આ બધાનું કરવાની જરૂર જ ક્યાં આવે છે? અમારે ઘણો લોસ જાય, કારણ કે અમે જે રેગ્યુલર બહાર જતા હોય કે અઠવાડિયામાં 1-2 વખત અમારે બહાર હોટલમાં જમવાનું હોય, એમાં સીધું અમારું 500નું બિલ હોય તે 650 ઉપર જતું રહે. જે અમારે એના લીધે કમ્પલસરી હોટલમાં જવાનું ઓછું કરવું પડે. પિક્ચર જોવા જતો હવે બાળકો છે તો પિક્ચર જોવા જઈએ તો એમાં પણ અમારે કાપ મૂકવો પડે. એટલે અમે જે એક્સપેક્ટેશન રાખ્યું હતું કે ભાઈ અચ્છે દિન આવશે તો અમારા ખર્ચા ઓછા થશે અને અમારી બચત વધશે, એની જગ્યાએ આવા અચ્છા દિન હોય તો અમારે નથી જોતા, એની જગ્યાએ અમારા જે જૂના દિવસો હતા એ પાછા આવી જાય તો અમારા માટે બેટર છે. વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જી હા, કહી શકાય કે જેમાં 16 ડિરેક્ટરોમાંથી પ્રમુખ તરીકે તરલાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે વંદાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી. આ વરણીની સાથે જ ગુજરાતમાં પ્રથમવાર એપીએમસીનો વહીવટ સંભાળવા માટે મહિલાની પસંદગી થઈ છે અને જેથી જ હવે વડોદરાની એપીએમસીનો વહીવટ આ 2 મહિનાઓ કરશે. ત્યારે જિલ્લા ભાજપના આગેવાનોએ વડોદરામાંથી પરિવર્તનની નવી શરૂઆતની તરફેણ કરી છે. કલ્લાબેન શૈલેષભાઈ પટેલની સભાપતિ તરીકે અને ઉપસભાપતિ તરીકે પટેલ વંદનાબેન યોગેશભાઈ ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. બંને બિનહરીફ ચૂંટાયેલા છે. બંને મહિલા ઉમેદવારોને આ ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણી એમને ફરજો સોંપવામાં કરવામાં આવી છે. ખેડૂતો માટે તો જે અમે ચેરમેન તરીકે અમને ચૂંટી લાયા છે એ અમને ખેડૂતો માટે તો અમે એમનો બનતો પ્રયત્ન તો કરવાના જ છે. આપણા ગુજરાતમાં પણ નવી શરૂઆત થઈ ગઈ છે. પહેલી વખત ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી બન્યા આનંદીબેન પટેલ. તો ગીરના જંગલમાં કહી શકાય કે ભાગ્યે જ જોવા મળતી એક દુર્લભ તસવીર જોવા મળી છે. જી હા, સિંહના 7 બચ્ચા એક સાથે પાણી પીતા નજરે ચડ્યા. સિંહનું ટોળું કિરંબા બેટના જંગલમાં એક પાણીના પોઈન્ટ પાસે પોતાની તરસ छिपाવવા આવ્યું હતું.
અને તે જ સમયે નર્મદાના ડીસીએફ ડોક્ટર સંદીપ કુમારે પોતાના કેમેરામાં આ દુર્લભ એવા દ્રશ્યો કંડારી લીધા હતા. એક સાથે આટલા બધા સાવજોને એક જ પોઝિશનમાં કેમેરામાં કંડારવા એ કેટલી ધીરજ અને તપશ્ચર્યા માંગી લે એ તો ફોટોગ્રાફરનું મને જાણતું હશે. ડોક્ટર સંદીપ કુમારના કહેવા મુજબ સિંહ એક સામાજિક પ્રાણી છે. તે મારણ તો ઠીક, પાણી પીવા પણ સમૂહમાં જ આવે છે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા ડોક્ટર સંદીપ કુમાર કર્ણાટકના નવા ભરતી થયેલા 46 રેન્જર્સને ટ્રેનિંગ આપવા શાસન આવ્યા છે. जब मैं शाम के विजिट में गया तो उस वक्त मैं देखा कि करीबन 6 से 6:15 के आसपास में पानी के पॉइंट पे पूरा ग्रुप चला रहा था और लाइट बहुत अच्छी थी. जो इवनिंग का जो सनलाइट थी इट वॉज नॉट वेरी हार्श. तो बहुत अच्छा लगा कि जो 100 फीट पे सारे लोग एक साथ बैठ कर करके झुक कर करके जो ट्रेडिशनल जो वाटर पीने का जो उनकी एक आभा होती है, जो आप समझते हैं, सोच सकते हैं, इस प्रकार का नज़ारा देखने को मिला. मुझे बहुत अच्छा इस बात का लगा कि ये लोग जस्ट जो कहते हैं सोशल एनिमल है, हर काम साथ करते हैं. तो जता जता હવે નજર કરીએ વીટીવીના વિશેષ સવાલ સાંસદના સરોયોમાં સુરતના સાંસદ CR પાટીલના લેખાજોખા. CR પાટીલ ઉર્ફે ચંદ્રકાંત રઘુનાથ પાટીલનું નામ નવસારી સહિત આખા દક્ષિણ ગુજરાતમાં જાણીતું છે. મૂળ મહારાષ્ટ્રીયન CR પાટીલે ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી કરી છે. સ્થાનિક સહકારી બેંકનું ધિરાણ ન ભરી લોકમુખે રહ્યા છે. 16મી લોકસભાના 7 સેશનના કુલ 143 કાર્યદિવસો પૈકી CR પાટીલ કુલ 131 કાર્યદિવસો હાજર રહ્યા, જ્યારે 12 કાર્યદિવસો ગેરહાજર રહ્યા છે. સાંસદ CR પાટીલે સંસદમાં 6 ચર્ચામાં ભાગ લીધો. સંસદમાં રજૂ થતા બિલ અને વિવિધ મુદ્દાની ડિબેટમાં ભાગ લેવાની રાષ્ટ્રીય સરેરાશ સંખ્યા 34.8 છે. ગુજરાતના સાંસદોની બિલ અને ડિબેટમાં સહભાગી થવાની સરેરાશ સંખ્યા 22.8 છે. નવસારીના સાંસદ CR પાટીલની સંસદમાં 131 કાર્યદિવસની હાજરી છે. CR પાટીલે સંસદમાં 193 પ્રશ્નો પૂછ્યા. CR પાટીલે સંસદમાં કુલ 193 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં તારાંકિત પ્રશ્નો 10, અતારાંકિત પ્રશ્નો 181 છે. સંસદમાં CR પાટીલે ભલે 193 પ્રશ્નો પૂછ્યા હોય, પણ સ્થાનિક પ્રશ્નોની ઓછી સંખ્યાથી મતદારો નારાજ છે. મારી દ્રષ્ટિએ રોજગારીની દ્રષ્ટિએ બહુ સંતોષકારક નથી. તો આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઉદ્યોગોનો વિકાસ થાય, વેપાર અને વાણિજ્યને પૂરતું પ્રોત્સાહન મળે અને એ ઉપરાંત બીજા જે પાયાના પ્રશ્નો છે, દાખલા તરીકે નવસારી તમે છેલ્લા ઘણા સમયથી જુઓ કે સાંસદો મોટે ભાગે ભારતીય જનતા પક્ષની વિચારધારામાંથી આવ્યા છે. દરિયો નજીક આવતો જાય છે, કિનારે વસતા લોકોનું શું? ક્રિટિકલ એરિયાના કેમિકલ ઉદ્યોગોની મુસીબતનું શું? સુરત નવસારી ટ્વિન સિટીનું સ્વપ્ન ક્યારે પૂર્ણ? ક્લાઇમેટ ચેન્જથી બગાયત નબળું પડતું જાય છે, તેનું શું? કમનસીબે બીજી વાર સાંસદ તરીકે ચૂંટાયેલા CR પાટીલે પોતાના સંસદીય મત વિસ્તારને સીધા અસર કરે તેવા પ્રાણ પ્રશ્નો ઓછા કરી મતદારોને નિરાશ કર્યા છે. નવસારી સંસદીય મત વિસ્તારના પ્રશ્નો વિકટ થતા જાય છે, ત્યારે લોકોમાં CR પાટીલની સાંસદ તરીકેની ભૂમિકાને વધુ સક્રિય અને સ્થાનિક મુદ્દાને સંસદમાં ઉઠાવનાર તરીકે જોવા માંગે છે, જે ભૂમિકા CR પાટીલે 16મી લોકસભામાં ભજવી નથી. રાકેશ અને મેહુલ દેસાઈ સાથે પરેશ દવે, VTV ન્યૂઝ, અમદાવાદ.